કેમ છો મિત્રો? મજામાં ને? લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરની અંદર સંચાલનના કાર્યો, અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓના મતે સંચાલનના કાર્યો આપણે જોયેલા હતા, જેમાં કુંતઝ અને ઓર્ડનલ, હેનરી ફેયોલ, પીટર એફ ડ્રકર, લ્યુથર ગ્યુલિક અને ડૉક્ટર જ્યોર્જ આર ટેરી, આ બધા સંચાલન શાસ્ત્રીઓનો આપણે સમાવેશ કર્યો હતો. હવે આગળ જોઈએ તો કુંતઝ અને ઓર્ડનલે એના મત મુજબ સંચાલનની અંદર કયા કાર્યોનો સમાવેશ થાય, તો એમાં સૌથી પહેલાં આવે છે આયોજન. આયોજન અંગ્રેજીમાં કહીએ છીએ જેને આપણે પ્લાનિંગ. એક સરસ મજાની કહેવત છે અને કહેવત દર્શાવેલી છે ઇંગ્લિશની અંદર. એમાં કીધેલું છે, ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. એટલે કે ભૂતકાળને ભગવાન પણ બદલી શકતો નથી, પણ ભવિષ્યને માનવી ચાહે તેવો આકાર આપી શકે છે. જે વિસરાઈ ગયું છે, જતું રહ્યું છે, એમાં કાંઈ ફેરફાર થઈ શકતો નથી. કે ને કે ગોડ યાની કે ભગવાન પણ એમાં કાંઈ ફેરફાર નથી કરી શકવાનો. પણ માનવી એક એવું સામાજિક પ્રાણી છે, એ ધારે ને એ રીતના પોતાના ભવિષ્યને આકાર આપી શકે છે. આયોજન માટે એક અનામી લેખકે એવું પણ કીધેલું છે કે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી. જે સત્ય બાબત છે એને સૌથી પહેલાં પસંદ કરો. તેની વચ્ચે આંતર સંબંધ સ્થાપવો, એટલે કે એક કાર્યનું બીજા કાર્ય સાથે અનુકૂલન શું છે તેને આંતર સંબંધ કહેવાય. એટલે કે એક કાર્યને બીજા કાર્ય સાથે સંબંધ શું રહેલો છે તે. અને જરૂરી પ્રવૃત્તિના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે શું કહેવાય, તો કે આયોજન. ટૂંકમાં કહીએ તો અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. હવે આપણે આયોજનની વાત કરીએ છીએ. ઉપર ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ પોતાના સંચાલનના કાર્યોની અંદર આયોજનનો સમાવેશ મોટા ભાગના લોકોએ કરેલો છે. એટલા માટે સંચાલનના કાર્યની શરૂઆત શેનાથી થાય છે, તો કે આયોજનથી થાય છે. મિત્રો, અગાઉ પણ મેં તમને કીધેલું હતું કે સંચાલનનું પ્રથમ કાર્ય એ આયોજન છે, જેને પૂર્વાનુમાન પણ કહેવાય છે. જ્યારે અંતિમ કાર્ય, અંતિમ પગથિયું એ અંકુશ છે. જ્યાં સુધી પાયો નહીં ચણાય, પ્લાનિંગ નહીં બને, ત્યાં સુધી સંચાલનના કાર્યોની શરૂઆત થઈ શકતી નથી. એટલે સંચાલનના કાર્યોની શરૂઆત એ આયોજનને આભારી હોતું હોય છે. ઘણાના મનમાં પ્રશ્ન થતો હોય કે ભાઈ મારે આયોજન, આ શબ્દ અમારા માટે સાવ નવીન છે, અમે તો કોઈ આયોજન કર્યું નથી. સાહેબ, તમે તો એવું કહો છો કે બધા કાર્યોની શરૂઆત આયોજનથી થાય. અમે અમારા જીવનના 17 વર્ષ ખર્ચી નાખ્યા છે અને આ 16 વર્ષ ખર્ચી નાખેલા છે અને 17મા વર્ષની અંદર અમે પ્રવેશ કર્યા છીએ, ત્યારે તમે એમ કહો છો કે બધા કાર્યોની શરૂઆત આયોજનથી થતી હોય, તો 16 વર્ષની અંદર શું અમે કાંઈ કાર્યો કર્યા નહીં હોય? મિત્રો, 100% તમે કાર્યો કરેલા જ છે. અને તમારા કાર્યની અંદર તમે ખુદ પોતે આયોજન બનાવેલું છે, પણ એ સીધી રીતના બનેલું હોય કે આડકતરી રીતના પણ બનેલું હોય, જેનો અંદાજ કદાચ તમને હોય નહીં. તો પ્રશ્ન થશે ને કે ક્યાં અમે એવું આયોજન બનાવ્યું? મિત્રો, હું તમને એ જ કહેવા માગું છું કે તમે કાર્ય કરતાં પહેલાં જે વિચારણા કરો ને એ તમારું આયોજન છે. રિપીટ કરું છું, તમે કાર્ય કરતાં પહેલાં વિચારણા કરો ને એ પણ એક તમારું આયોજન છે. હું તમને એક રમૂજી ઉદાહરણ આપું તો તમને વધારે ખબર પડશે. બરાબર ને? તો સાંભળવા જેવી બાબત એ છે કે સમજો કે કદાચ તમારે ઘરે પહોંચવામાં મોડું થાય છે. તમને ખબર છે કે હું ઘરે હવે લેટ જ પહોંચવાનો છું કે પહોંચવાની છું. તમને એ પણ ખબર છે કે હું ઘરે પહોંચીશ એટલે મારા પર પ્રશ્નોનો વરસાદ શરૂ થશે. આ બધી જ વસ્તુનો ભૂતકાળના એંધાણના આધારે તમે જણાવો છો. તો તમે એમાં શું કરો છો?
ઘરે ચાલતા ચાલતા પહોંચો છો ને એની પહેલાં મનમાં બધું વિચાર કરી લો છો કે પપ્પા મને આમ પૂછશે તો આમ કહીશ, મમ્મી મને આમ પૂછશે તો આમ કહીશ, ભાઈ મને આમ પૂછશે તો આમ કહીશ, બેન મને આમ પૂછશે તો આમ કહીશ. મતલબ તમે તમારી છટકબારી ગણો તો છટકબારી કે તમારો જે પ્રયુક્તિ ગણો તે પ્રયુક્તિ તમે એડવાન્સમાં વિચારી રાખો છો કે મારે આનામાં શું જવાબ દેવો, અને આ બધું કરો છો ને એ જ તમારું આયોજન છે. બરાબર ને? સમજણ પડી ગઈ હશે. મતલબ મારે કહેવાનો આશય એ જ છે કે નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણ, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવાનું છે, આ કાર્ય જે છે એને તે શું કહેવાય? આયોજન. ફરીથી બોલું છું, નક્કી કરેલ હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણ, ક્યારે, કેવી રીતે ને કેટલા પ્રમાણમાં કરવાનું છે અને આ કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેના અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકનો વિચારણાને જ આયોજન કહેવામાં આવે છે. કેમ બુદ્ધિપૂર્વકની વિચારણા કીધી? તમને એમ થતું હશે શા માટે બુદ્ધિપૂર્વકની વિચારણા કહેવામાં આવે છે? તો બુદ્ધિપૂર્વકનું વિચારણા કહેવા પાછળનું તાત્પર્ય એવું છે કે આયોજન બનાવવું હોય ને તો એ આયોજનને બૌદ્ધિક પ્રક્રિયા ગણવામાં આવે છે. આગળ ત્રીજા પાઠની અંદર આવશે આયોજનના લક્ષણોમાં. આયોજન એ શું છે? તો કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે, વિચારવાની પ્રક્રિયા છે. માટે ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન. ટૂંકમાં વર્તમાનમાં રહીને ભવિષ્યમાં ડોકિયું કરવું. મારા મત મુજબ ગણો ને તો ફરીથી બોલું છું, વર્તમાનમાં રહી અને ભવિષ્યની અંદર ડોકિયું કરો ને એ એક શું છે? તો કે આયોજન જ છે. ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાઓને ઘટાડવા માટે આયોજન જરૂરી છે. ઘણાને પ્રશ્ન એમ થશે કે અનિશ્ચિતતા એટલે શું? તો ગુજરાતીમાં ઘણા કહી દે જે નિશ્ચિત ન હોય તે અનિશ્ચિત, પણ એ અનિશ્ચિત છે, અનિશ્ચિતતા નથી. તો અનિશ્ચિતતા એટલે શું? અનિશ્ચિતતા એટલે જોખમો થયા, પ્રશ્નો થયા, મૂંઝવણ થઈ, મુશ્કેલી થઈ, ત્રુટિ થઈ, ખામી થઈ, આ બધી જ વસ્તુ અનિશ્ચિતતાની અંદર આવે. જે પ્રશ્નો ઊભા કરે એ બધું શું થયું? અનિશ્ચિતતા કહેવાય. તો આયોજન કરશો ને તો આ બધી વસ્તુમાં શું થશે? ઘટાડો થઈ જશે. તમારું જોખમ એ ઘટી જાય, ત્રુટિ પણ ઘટી જાય, મુશ્કેલી પણ ઘટી જાય, પ્રશ્નો પણ ઘટી જાય. પણ એના માટે શું કરવું પડે? તો કે આયોજન કરવું પડે. આયોજનને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે, એક માર્કના પ્રશ્નમાં પૂછી શકે. અને આમ લક્ષણ પણ છે કે આયોજનને કારણે બધી જ પ્રવૃત્તિ કેવી કરી શકાય છે? તો કે વ્યવસ્થિત. પ્રવૃત્તિમાં કાંઈ બાકી રહેતું નથી. ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે. ધ્યેયને સિદ્ધ કરવા માટેના વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી છે. વૈકલ્પિક માર્ગો, કોઈ પણ ધ્યેયને સિદ્ધ કરવા માટેનો એક માર્ગ નથી હોતો, એક કરતાં ઘણા બધા વધારે 2, 3, 5, 7 ગમે એટલા માર્ગ હોઈ શકે. પણ આ બધા માર્ગોમાંથી તમને જે શ્રેષ્ઠ લાગશે ને એ માર્ગને તમે પસંદ કરવા માગો છો ને તો એના માટે પણ તમે શું બનાવો છો? તો કે આયોજન બનાવો છો. એક પ્રશ્ન તમને પૂછી લઉં, 12મા ધોરણમાં છો, તમને કોઈ પૂછશે ધોરણ 12 પછી શું? પ્રશ્ન બહુ મોટો છે ને મિત્રો, બહુ વિચારવા જેવો બહુ મોટો પ્રશ્ન છે. તમને કોઈ કહે છે કે 12મા ધોરણ પછી તમે શું કરશો? તમારી પાસે વિકલ્પો તો કે ઘણા બધા છે. કોઈ એમ કહેશે કે મારે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે. કોઈ એમ કહેશે કે ભાઈ ના મારે તો કંપની સેક્રેટરી થવું છે. કોઈ એમ કહેશે કે ભાઈ ના મારે બેંકની અંદર જોબ કરવી છે. કોઈ એમ કહે છે મારો પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે. ઘણા બધા વિકલ્પ છે, પણ જે વિકલ્પમાં જવું છે ને એના માટેનું પ્લાનિંગ કરો છો. આયોજન થયું ને, વૈકલ્પિક માર્ગ હતો, એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ આયોજનના આધારે તમે શું કરો છો? તો કે પસંદ કરતા હો છો. તેથી આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે કયું કાર્ય છે? પસંદગીનું. મિત્રો આ જે વાક્ય છે ને એ બહુ સમજવા જેવું છે. આયોજનના કાર્યને કયું કાર્ય કહેવામાં આવે છે? પસંદગીનું કાર્ય કહેવામાં આવે છે. આયોજનનું કાર્ય એ કેવું કાર્ય છે? તો કે પસંદગીનું કાર્ય છે. કેમ પસંદગીનું કાર્ય કીધું? ત્રીજા પાઠની અંદર એક વ્યાખ્યા પણ આવે છે. આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. કોઈ વાણિજ્ય શાસ્ત્રીએ આવી સરસ મજાની વ્યાખ્યા આપેલી છે. સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેનો આધાર એ પણ કોણ પૂરો પાડે છે? તો કે આયોજન પર રહેલો છે. રિપીટ કરું છું, સંચાલનના અન્ય કાર્યનો આધાર કોના પર રહેલો છે? આયોજન પર રહેલો છે એવું પણ કહેવામાં આવે છે. કારણ
કારણ કે પાયો હોય ને તો પાયામાં આયોજન છે, અને ત્યારે એના પર અન્ય કાર્યો શું કરે છે, આધાર રાખે છે. એ વસ્તુ સમજાવવા માટે પણ આયોજન ત્યાં જરૂરી છે એમ કીધેલું છે. તો આ રીતના આયોજન વિશેની વાત થઈ. હવે વાત કરીએ આપણે સંચાલનનું બીજા કાર્ય તરીકે વ્યવસ્થાતંત્ર યાની કે પ્રબંધ. પ્રબંધ શું છે એ પણ આપણે સહેજ જોઈ લઈએ. સ્ટાર્ટિંગમાં વ્યાખ્યા આપેલી છે પ્રબંધ માટેની. સમાન હેતુને સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રબંધ. પ્રબંધ યાની કે વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરું છું, 1 માર્કના પ્રશ્ન તરીકે પણ પૂછાય. વ્યવસ્થાતંત્ર એટલે શું? તો તમે આ વસ્તુ દર્શાવી શકો, સમજાવી શકો. સમાન હેતુને સિદ્ધ કરવા એટલે કે એકમની અંદર જોડાયેલા બધા કર્મચારીનો હેતુ એક સમાન હોય છે. એકમનો હેતુ એ કર્મચારીનો હેતુ, એટલે કીધું છે કાર્ય કરતા બધા જ વ્યક્તિઓનો હેતુ કેવો થયો? સમાન. એટલે સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ એટલે કે ત્યાં કાર્ય કરનાર વ્યક્તિઓ વચ્ચે જે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું છે, બંને વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને જ વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે, અને જેને પાર પાડવા માટે કોની રચના કરવી પડે છે? વ્યવસ્થાતંત્રની. હું તમને એમ કહી દઉં, આયોજન બની ગયું, માળખું તો બન્યું નથી, હજી તો ખાલી પ્લાન કર્યો છે. તો પ્લાન કર્યા પછી એમાં તમે શું કરો છો? માળખું બનાવો છો. તમને મિત્રો ખબર હશે, કોઈ પણ વ્યક્તિ મકાન બનાવતો હોય ને, તો મકાન બનાવતા પહેલાં શું કરે છે? તો કે એનો નકશો બનાવડાવશે આર્કિટેક્ટ પાસે. આર્કિટેક્ટ એ નકશો બનાવીને આપે છે, અને પછી એને આખું એક એવું માળખું બનાવશે કે આવું તમારું મકાન લાગશે. આમાં કાંઈ ફેરફાર કરવો છે, એનું એલિવેશન ચેન્જ કરવું છે, આ પ્રકારનું એનું ગેટઅપ આ રીતના રહેશે, ફેરફાર કાંઈ કરવો છે. આ બધી વસ્તુ એ પણ એક સંચાલનના કાર્ય તરીકે ત્યાં રહેલું છે. જેને પાર પાડવા માટે વ્યવસ્થાતંત્રની રચના કરવી પડે છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગોમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. નક્કી કરેલા ધ્યેય, નિર્ધારિત એટલે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની જે કાંઈ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને અલગ અલગ કાર્ય કરનાર વ્યક્તિઓ, જે માનવ જૂથો છે, એની વચ્ચે વહેંચવામાં આવતી હોય છે, જેને વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ જ કહેવામાં આવે છે. વ્યવસ્થાતંત્રની રચના કરવાથી કોની દેખરેખ રાખશે? કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે? વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો કેવા રહેશે? વગેરેનો ખ્યાલ આવે છે. મિત્રો, એકમની અંદર તમને ખ્યાલ હશે, એકમમાં મેનેજર પાસે જેટલી સત્તા હોય છે એટલી સત્તા કર્મચારી પાસે હોય છે? તો કે નથી હોતી, કારણ કે મેનેજર એ ઉચ્ચ સપાટીનો વ્યક્તિ છે, અને કદાચ એ કામદાર એ નિમ્ન સપાટીનો વ્યક્તિ છે. તો બંને વચ્ચે સત્તા અને જવાબદારી અલગ અલગ પ્રકારની હોય છે. કોઈ જગ્યાએ સત્તા વધારે હોય છે, તો કોઈની પાસે સત્તા ઓછી હોય છે. 1 માર્કના પ્રશ્ન તરીકે પૂછાય છે, આયોજન એ ધંધાકીય એકમનું ખાલી જગ્યા છે, મગજ છે. ઘણી વખત એમ પણ પ્રશ્ન પૂછે છે, આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થાતંત્ર એ શું છે? તો કે શારીરિક માળખું છે, શરીરનું માળખું છે. એટલે કે એવો પણ પ્રશ્ન પૂછે છે કે વ્યવસ્થાતંત્રને માનવ શરીરના કયા અંગ સાથે સરખાવવામાં આવ્યું છે? તો કે શારીરિક માળખા સાથે. આયોજનને માનવ શરીરના કયા અંગ સાથે સરખાવવામાં આવ્યું છે? તો કે મગજ સાથે. એટલે આવા પ્રશ્નો ખાસ ધ્યાનમાં રાખવા. આગળ જોઈએ, માનવ શરીરની અંદર મગજનું કાર્ય શું છે? તો કે બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે. તેનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે. તેવી જ રીતના ધંધાકીય એકમમાં આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે. આયોજનમાં લેવાયેલા નિર્ણયોને અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને કાર્યો, સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. ટૂંકમાં શું થયું ખબર પડી તમને? કે નિર્ણયો કોના દ્વારા લેવાય? તો કે નિર્ણયો આયોજન દ્વારા લેવામાં આવે છે. નિર્ણયો, બૌદ્ધિક નિર્ણયો જે છે કોના દ્વારા લેવામાં આવે છે? તો કે આયોજન દ્વારા. અને આ નિર્ણયોનો અમલ કોના દ્વારા થાય છે? તો કે વ્યવસ્થાતંત્ર દ્વારા થાય છે. આયોજનમાં જે કાંઈ નિર્ણયો લેવાયેલા હોય એ નિર્ણયોનો અમલ કરવાનું કામ કોનું છે? તો કે વ્યવસ્થાતંત્રનું રહેલું છે. તો ટૂંકમાં મિત્રો, આપણે સંચાલનના કાર્યોમાં સૌથી પહેલાં કાર્ય તરીકે વાત કરીએ આયોજન યાની કે પ્લાનિંગ. બીજું હતું વ્યવસ્થાતંત્ર, પ્રબંધ યાની કે ઓર્ગેનાઇઝિંગ.
હવે ત્રીજી વાત કરીએ છીએ આપણે કર્મચારી વ્યવસ્થા. સરસ મજાનું ઇંગ્લિશ વાક્ય છે અને કર્મચારી વ્યવસ્થાને સ્ટાફિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. મિત્રો બરાબર સાંભળજો. એમ્પ્લોઈઝ એટલે કોણ? કે કર્મચારી. આર્મ્સ એન્ડ લેગ, આર્મ્સ એટલે કે હાથ અને લેગ્સ એટલે કે પગ. કર્મચારીઓ એકમના શું છે? તો કે હાથ પગ સમાન છે. જો આગળના બે વાક્યો જોયા હતા. ધંધાકીય એકમમાં આયોજનને માનવ શરીરના કોની સાથે સરખાવ્યું હતું? મગજ સાથે. વ્યવસ્થા તંત્રને શારીરિક માળખા સાથે. તો કર્મચારી વ્યવસ્થાને કોની સાથે સરખાવ્યું? હાથ પગ સાથે. મિત્રો આપણું માનવ શરીર છે ને એક પ્રકારનું બેસ્ટ કોનું ઉદાહરણ છે? મેનેજમેન્ટ માટેનું ઉદાહરણ છે એમ કહેવું હોય તો પણ કહી શકાય. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે, કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો 3 વસ્તુ છે. સંતુષ્ટ કર્મચારી દળ સૌથી પહેલાં શું કરવાનું? તો કે ઊભું કરવાનું. ઊભું કરેલું દળને જાળવી રાખવાનું અને જાળવી રાખ્યા બાદ સાથે સાથે તેનો શું કરવાનો છે? વિકસાવવાનો પણ છે. એટલે કે એની અંદર એને બઢતી આપો, એને તાલીમ આપો, એ દ્વારા એને સતત ને સતત શું કરતા રહ્યો? વિકસાવતા રહ્યો. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. મતલબ શું થયું? તો કે કર્મચારીઓ વિનાનું એકમ એ કોના જેવું છે? તો કે આત્મા વગરના હાડપિંજર જેવું છે. કર્મચારી વિનાનું એકમ એ કોના જેવું છે? તો કે આત્મા વગરના હાડપિંજર જેવું છે. કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર તો કોના પર રહેલો છે? કર્મચારી. મતલબ તમે સમજી ગયા હશો. એકમ કોના કારણે ચાલે છે? કર્મચારીઓના કારણે. કર્મચારી નહીં હોય તો એકમને ચલાવવાનું કાર્ય મુશ્કેલ બનશે. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થાને શું છે? સંબંધ છે. કારણ કે કર્મચારીઓના કાર્યો છે. કર્મચારી વ્યવસ્થાના કાર્યો ગણો ને તો કયા? તો કે એકમમાં સૌથી પહેલાં કર્મચારીની શું થાય? ભરતી થાય. ત્યારબાદ પસંદગી, તાલીમ, બઢતી, બદલી, નિવૃત્તિ, છૂટા કરવા વગેરે વસ્તુ જે આપેલી છે એની કલ્યાણકારી પ્રવૃત્તિ. આ બધું પાઠ નંબર 5ની અંદર તમને સારી રીતના જાણવા માટે મળશે. કર્મચારીઓ સંતોષાયેલા હોય તો તેમના ઉત્સાહ અને જુસ્સો વધે છે. તેથી તેમની એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓને લગતા પ્રશ્નોનો અભ્યાસ કરવામાં આવે છે. કોઈપણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કોના પર રહેલો છે? તો કે એકમમાં કામ કરતા કર્મચારીઓ પર રહેલો છે. ધંધાકીય એકમ ક્યારે સફળ થશે? તો કે એકમમાં કામ કરતા કર્મચારીઓ સંતુષ્ટ હશે. સંતુષ્ટ એટલે મતલબ શું? કામથી સંતુષ્ટ. કામથી તો માલિક સંતુષ્ટ હોય, તો કર્મચારીઓ શેનાથી સંતુષ્ટ હોય? યસ, એને મળતા પગારથી. ઘણા એકમની અંદર કર્મચારીઓનું શોષણ થતું હોય છે. મિત્રો શોષણ તો ન જ થવું જોઈએ ને. તમે પણ સમજો છો, જ્યાં શોષણ થતું હોય છે ત્યાં કર્મચારી લાંબો સમય એ અન્યાય સહન કરવાનો નથી. એટલે એકમમાં જે કર્મચારી થકી તમે કમાવ છો તો એ કર્મચારીઓના વિકાસને લગતા કામ કરવા, એ કર્મચારીઓનું ધ્યાન રાખવું, એ કર્મચારીને સમયસર પગાર આપવો, એના દુઃખમાં ભાગીદાર થવું વગેરે કાર્યો એ પણ એકમના જ રહેલા છે. મિત્રો વર્તમાન સમયમાં માનવ શક્તિ આયોજન, માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ શેમાં થાય છે? કર્મચારી વ્યવસ્થામાં થાય છે. 1 માર્કનો પ્રશ્ન. વર્તમાન સમયમાં કર્મચારી વ્યવસ્થામાં કયા કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે? તો કે પહેલું કીધું માનવ શક્તિ આયોજન, બીજું કીધું માનવ સાધન વિકાસ, ત્રીજું કીધું કામગીરીનું મૂલ્યાંકન, ચોથું કીધું કારકિર્દીનું આયોજન વગેરેનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં થાય છે. સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલક દ્રઢપણે માને છે. બહુ સમજો. એકમને તમારે સફળતાના શિખરો સર કરાવવા હોય તો એકમમાં કામ કરતા કર્મચારીઓનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. કારણ કે એ એકમની મૂલ્યવાન મિલકત છે અને મિલકતની સાર સંભાળ રાખવી ખૂબ જરૂરી બને છે. તો આ રીતના સંચાલનના ત્રીજા કાર્ય તરીકે કર્મચારી વ્યવસ્થાને આપણે જોયું.
હવે આગળ લઈએ તો એકમનું ચોથું કાર્ય આવે છે દોરવણી, જેને આપણે ડિરેક્ટિંગ તરીકે ઓળખીએ છીએ. દોરવણીને આપણે ડિરેક્ટિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે દોરવણી મતલબ શું છે? દોરવણીની સ્ટાર્ટિંગમાં ડેફિનેશન આપેલી છે. મિત્રો, હું તમને એક ખાસ અગાઉ જણાવવાનું ભૂલી ગયો. અત્યારે આપણે જે પ્રશ્ન ભણીએ છીએ ને 3 માર્કનો પ્રશ્ન આગળના બધા પાઠનું ટાલર જેવું છે. પ્રશ્ન થશે કેમ એમ? તો કે પહેલું કાર્ય આયોજન, તો પાઠ નંબર 3 આયોજનનો છે. બીજું કાર્ય હતું વ્યવસ્થા તંત્ર, પાઠ નંબર 4 વ્યવસ્થા તંત્રનો છે. ત્રીજું કાર્ય હતું કર્મચારી વ્યવસ્થા, તો કે પાઠ નંબર 5 કર્મચારી વ્યવસ્થાનો છે. ચોથું કાર્ય છે દોરવણી, તો પાઠ નંબર 6 એ દોરવણીનો છે. પાંચમું કાર્ય છે અંકુશ, તો પાઠ નંબર 7 અંકુશનો છે. એટલે કે અહીંયા તમે જે નાની નાની બાબત ટૂંકમાં જે ભણો છો એના આખા પાઠ પાછળ તમારે ભણવાના છે. પણ એક ફાયદો એ છે કે અહીંયા તમે જે સ્ટાર્ટિંગમાં ડેફિનેશન ભણો છો, વ્યાખ્યા બરાબર તૈયાર કરજો. આ જ વ્યાખ્યા તમને ત્યાં કામમાં લાગશે, ચાહે અંકુશની હશે, દોરવણીની હશે, આયોજનની હશે, કે કર્મચારી વ્યવસ્થાની હશે, કે વ્યવસ્થા તંત્રની હશે. અહીંયા આપેલા લાભના જે મુદ્દા છે એ પણ ત્યાં મહત્વ તરીકે આપેલા છે. એટલે પાઠ ચેન્જ થશે તો એ વિગતો બદલાતી નથી, તમને ઉપયોગી નીવડે તેવી છે. જોઈએ આપણે કર્મચારી વ્યવસ્થાની વ્યાખ્યા. એ કીધેલું છે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે શું કહેવાય? તો કે દોરવણી. રિપીટ કરું છું, કર્મચારીઓને ધ્યેય ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે કર્મચારીને સતત શું આપવું? માર્ગદર્શન આપવું. ઘણા લોકો અહીંયાથી અટકી જાય છે, ખાલી માર્ગદર્શન આપીને છૂટી જાય છે. ના, ખાલી માર્ગદર્શન આપીને છૂટી શકાતું નથી. માર્ગદર્શન આપ્યા બાદ તમારા માર્ગદર્શનનું એ કેટલું ફોલો કરે છે, કેટલું પાલન કરે છે, એટલા માટે એના પર દેખરેખ રાખવી પણ એટલી જ જરૂરી બને છે. નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકમમાં કામ કરી રહેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમના ઉપર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ કેવું છે? અગત્યનું છે, બહુ મહત્વનું કાર્ય છે આ. ખાલી માર્ગદર્શન આપવાથી કામ પૂર્ણ થતું નથી. માર્ગદર્શન આપ્યા બાદ તેના પર દેખરેખ રાખવી પણ એટલી જ જરૂરી બને છે. ઔદ્યોગિક એકમમાં હેતુ નક્કી કરી તેનું આયોજન કરવામાં આવે. આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થાય. માલ સામાન અને યંત્રોની ખરીદી થાય. કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે. પરંતુ જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે કામ કરતા કર્મચારી કે કામદારોને કામ કેવી રીતના કરવું તેનું માર્ગદર્શન જો ન પૂરું પાડે તો ઉપરોક્ત બધા જ પ્રયત્નો કેવા નીવડવાના છે? નકામા. મિત્રો, ક્રિકેટ રમતમાં પણ આવું જ કંઈક છે ને. કોચ અને કેપ્ટન બેની ભૂમિકા બહુ મહત્ત્વની છે. બેસ્ટ ફિનિશર તરીકે આપણે મહેન્દ્રસિંહ ધોનીને ઓળખીએ છીએ. એમને નથી ઓળખતા, વાસ્તવમાં છે. અચાનક આમ એવું મેજિક કરે કે હારેલી બાજીને જીતી બતાડતા વાર લાગતી નથી. એક પ્રકારનો ખેલ જ ખેલે છે, પણ કંઈક ચોક્કસ પ્રકારના માર્ગદર્શન સાથેનો એક અનુભવના આધારે ખેલાયેલો ખેલ હોય છે. એના કારણે એમાં સફળ 100% થતો હોય છે. ટૂંકમાં બધું જ નક્કી થઈ જાય, આયોજન બની જાય, વ્યવસ્થા તંત્રની રચના થઈ જાય, તમે માલ સામાનની ખરીદી કરો, એમાં કામદારો કામ પણ કરવા લાગે, પણ કામ કેવી રીતના કરવું એના વિશેનું માર્ગદર્શન ન મળે તો બધું જ કેવું નીવડવાનું છે? નકામું અને નિષ્ફળ નીવડવાનું છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક છે. નિરર્થક છે યાની કે નકામા છે. દોરવણીના કાર્યમાં તાબેદારોને દોરવણીના કાર્યમાં શું આવી શકે? તો કે સૌથી પહેલાં કીધું તાબેદારોને શું આપવું? તો કે માર્ગદર્શન પૂરું પાડવું, તેના પર દેખરેખ રાખવી, હુકમો અને સૂચનો પૂરા પાડવા, કામનું નિર્ધારણ કરવું એટલે કે નક્કી કરવા, કામદારોને પ્રેરણા આપવી. સતત પ્રેરણા આપશો તો કામદારો કામ કેવું કરશે? વધારે સારું કરશે. જે કામ પૈસાથી નથી થઈ શકતું ને એ કામ પ્રેરણાથી થાય છે. રિપીટ કરું છું, પૈસાથી તમે એવું સારું કામ નહીં કરી શકો, પણ બીજાને સતત તમે મોટિવેટ કરતા રહેશો તો 100% તમને સારું કામ કરી બતાવતા હોય છે. એને નેતૃત્વ પણ પૂરું પાડવું વગેરે જેવા કાર્યોનો સમાવેશ દોરવણીના કાર્યમાં થતો હોય છે. દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ, ખાલી ઉચ્ચ સપાટીએ દોરવણીની જરૂર છે? ના. ખાલી મધ્ય સપાટીએ? ના. નિમ્ન સપાટીએ? 3 સપાટીએ જરૂર છે. એટલે કે દરેક સપાટીએ. અને પાછું કેવું, એક વખત દોરવણી આપવાથી કામ પૂરું નહીં, કોઈ દિવસ નહીં. સતત ને સતત ફોલોઅપ વર્ક લેવું જ પડશે.
એટલે કે દોરવણી એ કેવી પ્રક્રિયા છે? તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. એક વખત કામ પૂર્ણ કરવાથી, એક વખત દોરવણી આપી દેવાથી કાર્ય પૂર્ણ થતું નથી. તો આ રીતના ચોથા કાર્ય તરીકે આપણે દોરવણીનો સમાવેશ કર્યો, એટલે કે ધ્યેય પૂર્તિ માટે કર્મચારીને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવાનું કાર્ય જે છે, જેને આપણે દોરવણી તરીકે ઓળખીએ છીએ. હવે આવે છે અંકુશ, કંટ્રોલિંગ. અંકુશ જે છે તે જોઈએ, કંટ્રોલિંગ શું છે, કેવું છે, વગેરે વસ્તુ. તો કંટ્રોલિંગ માટે એમ કહેવાય છે, કંટ્રોલિંગ માટે એવું સામાન્ય કહેવાતું હોય છે કે કર્મચારીઓને ધંધાકીય એકમમાં કર્મચારીઓ આયોજન મુજબ કાર્ય કરે છે કે નહીં તે જોવાનું કાર્ય પણ કોનું છે? તો કે અંકુશનું રહેલું છે. રિપીટ કરું છું, ધંધાકીય એકમમાં કર્મચારીઓ આયોજન મુજબ કામ કરે છે કે નહીં તે જોવાના કાર્યને પણ શેના તરીકે ઓળખવામાં આવે છે? અંકુશ તરીકે. માટે જ અહીં અંકુશની વ્યાખ્યા આપી છે, પ્રયત્નો અને પરિણામ, સાધનો અને ઉદ્દેશો. 4 વસ્તુ: પ્રયત્ન, પરિણામ, સાધન અને ઉદ્દેશ. જો પ્રયત્નો કરશો તો પરિણામ મળશે, અને ચોક્કસ પ્રકારના સાધનો દ્વારા જ ધંધાકીય એકમના ઉદ્દેશો સિદ્ધ થવાના છે. બધા વચ્ચે સંતુલન સાધવાના કાર્યને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે અંકુશ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરું છું, પ્રયત્ન કરશો તો પરિણામ મળશે, એટલે કે પ્રયત્ન અને પરિણામ. સાધનો અને ઉદ્દેશો, ધંધાકીય એકમના ઉદ્દેશને સિદ્ધ કરવા માટે ચોક્કસ પ્રકારના સાધનનો ઉપયોગ કરવાનો થતો હોય છે. આ બધા વચ્ચે સંકલન સાધવાના કાર્યને અંકુશ તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને પહેલાં આ પ્રશ્નોની શરૂઆતમાં જ કીધું હતું, આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે. જો અહીંયા આવ્યું, અંકુશ એ સંચાલનનું કેવું કાર્ય છે? તો કે અંતિમ, છેલ્લું કાર્ય છે, છેલ્લું પગથિયું છે. નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને પણ શેના તરીકે ઓળખવામાં આવે છે? અંકુશ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરું છું, નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા, નક્કી કરેલા ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને પણ શેના તરીકે ઓળખવામાં આવે છે? અંકુશ તરીકે. જૂના પ્રણાલીગત ખ્યાલ મુજબ અંકુશે કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણો મૂકવા, કડક વલણ અપનાવવું, કર્મચારીઓ ભૂલ કરે તો તેમને શિક્ષા કે દંડ કરવો, બદલી કરવી કે તેમને બઢતી અટકાવવી તેવો હતો. આ એક અંકુશનો કેવો ખ્યાલ હતો? નકારાત્મક, નેગેટિવ ખ્યાલ હતો. કર્મચારીને પ્રત્યે આમ શંકાની નજરે આ પ્રકારે લોકો જોતા હતા. તમે આમ કરશો તો આમ કરશું, તમે આમ કરશો તો તમારી સામે આવા શિક્ષાત્મક પગલાં લેવાશે ને. આ બધો જૂનો ખ્યાલ હતો. અત્યારે અંકુશ એ નકારાત્મક કાર્ય નથી, પરંતુ હાલના સમયે અંકુશ એ સકારાત્મક કાર્ય છે. સકારાત્મક યાની કે હકારાત્મક કાર્ય છે. એ કીધું છે, આધુનિક યુગમાં અંકુશનો ખ્યાલ કેવો બન્યો છે? હકારાત્મક યાની કે સકારાત્મક. તે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. કારણ કે અંકુશનું કાર્ય થઈ રહેલા કાર્યને અટકાવવાનું નથી, પરંતુ જો કાર્ય આયોજન મુજબ થતું ન હોય, મેં પહેલાં કીધું હતું ને, એ જો વ્યાખ્યા અહીંયા આવી, આયોજન મુજબ થતું ન હોય તો તેને અટકાવી તેને સાચી દિશામાં લઈ જવાનું છે. ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે જોવાના કાર્યને પણ શેના તરીકે ઓળખાય છે? તો કે અંકુશ તરીકે જ ઓળખવામાં આવે છે. ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે જોવાનું કાર્ય એ પણ એક પ્રકારનું શું છે? તો કે અંકુશ જ છે. તો આ રીતના સંચાલનના કાર્યો તરીકે આપણે 5 કાર્યોનો સમાવેશ કર્યો. સૌથી પહેલાં હતું આયોજન, ત્યારબાદ વ્યવસ્થાતંત્ર, ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા, ત્યારબાદ દોરવણી અને 5મું હતું અંકુશ. મિત્રો, હવે તમારે નેક્સ્ટ ટાઈમના હોમવર્કની અંદર ખાસ ધ્યાન રાખજો. આપણે લાસ્ટ ટાઈમ જે તફાવતો ભણ્યા હતા, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી, આ 3 વચ્ચેનો તફાવતના 10 મુદ્દા તૈયાર કરી અને વ્યવસ્થિત રીતના તમારે મુદ્દા પાડીને લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ, આભાર.